ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેતરપિંડી કરતી ગેંગના 5 આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરતી અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ। મળતી માહિતી અનુસાર ફરિયાદીને TRAI મુંબઈ સાયબર ક્રાઇમ તથા CBIના ઓફિસરના નામથી કોલ કરી ફરિયાદીનો મોબાઈલ ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં સંકળાયેલો છે, જે બાબતે મુંબઈ ભાઈખલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે। એ રીતે જણાવી ફરિયાદીને RBIમાં વેરિફિકેશન કરવાના બહાને ₹79,34,639ની છેતરપિંડી કરતી ગેંગના 5 આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ। ફરિયાદીનો મોબાઈલ નંબર પ્રતિબંધિત એડવર્ટાઇઝિંગ જેવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં સંકળાયેલો છે, જે બાબતે મુંબઈ ભાઈખલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી છે તથા ફરિયાદીના આધાર કાર્ડ પરથી ખોલવામાં આવેલ એકાઉન્ટમાં ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શનો થાય છે। ફરિયાદી વિરુદ્ધ અરેસ્ટ વોરંટ નીકળેલ છે। એ રીતે TRAI મુંબઈ સાયબર ક્રાઇમ તથા CBIના ઓફિસરના નામે ડરાવી ધમકાવી ફરિયાદીના બેંક એકાઉન્ટની માહિતી મેળવી લઈ ફરિયાદી તથા તેમના પત્ની પર ઇન્વેસ્ટિગેશનના બહાને વોટ્સએપ કોલથી સતત તેમની ગતિવિધિ પર નજર રાખી ઇન્વેસ્ટિગેશનમાં મદદરૂપ થવા માટે તથા RBIમાં વેરિફિકેશન કરવા માટે ફરિયાદીના બેંક એકાઉન્ટમાં જમા નાણાં ટ્રાન્સફર કરવા જણાવી વેરિફિકેશન બાદ આ નાણાં પરત આપવાનો વિશ્વાસ ભરોસો આપી ફરિયાદી સાથે કુલ ₹79,34,639ની છેતરપિંડી કરવામાં આવેલ। ત્યારે આ ગુનામાં અત્યાર સુધી રોકડા ₹12,75,000, સિમ કાર્ડ 708, ચેકબુક 64, પાસબુક 34, ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ 49, ચેક 48, મોબાઈલ ફોન 18, હિસાબના ચોપડા 3, દુબઈના મેટ્રો કાર્ડ 3, સાથે જ બેંક એકાઉન્ટની કીટ 3, CPU 2, રાઉટર 2, મોબાઈલ સ્વાઇપ મશીન 1, ઓલ ઇન વન કોમ્પ્યુટર 1 અને 1 લેપટોપ સાથે જ આરોપીઓની સુરત સરથાણા જકાતનાકા પાસે આવેલ ટાઈમ શોપર કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે આવેલ દુકાન નંબર 105 અને રોયલ આર્કેડ કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલ દુકાન નંબર 239માં આરોપીઓએ ભેગા મળી કેટલાક ફ્રોડના નાણાંનો હિસાબ તથા એકાઉન્ટ લેવેચ કરતા હોય ત્યારે આરોપીઓ પાસેથી મેળવેલ હતો। સાથે બેંક એકાઉન્ટને દુબઈ ખાતે રહેતા અન્ય સહ આરોપી રોકીભાઈ નામના અજાણ્યા ઇસમને મોકલી આપતા હતા, જે તમામ આરોપીઓ એકબીજાની મદદગારીથી બેંક એકાઉન્ટની આપ લે કરતા હતા અને એકાઉન્ટ આપ્યાના કમિશન પેટે એક ડેબિટ કાર્ડની માહિતી દીઠ ₹25,000 કમિશન અલગ અલગ વ્યક્તિઓ મારફતે દુબઈ ખાતે રહેતા રોકી મોકલી આપતો હતો, જેમાં એકાઉન્ટ હોલ્ડરને ₹17,000 મળતા હતા અને એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર 3,000 મળતા અને આરોપી રવિ સન ઓફ અશોકભાઈ સવાણી અને સુમિત સન ઓફ અશોકભાઈ મોરડિયા રોકીને એકાઉન્ટની વિગત આપી ₹5,000 ડેબિટ કાર્ડ દીઠ મેળવતા હતા। આમ દેશ બહાર એકાઉન્ટમાં નાણાંની હેરફેર એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી કરવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું તથા સદર ગુનામાં અગાઉ 5 આરોપીઓને પકડી અટકાયત કરી કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે। સાથે જ આ મામલે આરોપીઓનું વિદેશી સહ આરોપીઓ સાથેનું કનેક્શન તપાસ દરમિયાન જણાઈ આવેલ છે, જેની તપાસ હાલમાં જારી છે। આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધી હતી, જેમાં એક સિનિયર સિટીઝન છે, એમના બેંક અકાઉન્ટથી સાયબર ફ્રોડ થયું હતું, જેમાં 79 લાખ રૂપિયા ગયા હતા। જે ફરિયાદ છે એનું મોડસ ઓપરેન્ડી એક ડિજિટલ અરેસ્ટના ફોર્મેટમાં છે। જે ફરિયાદી છે એમને મુંબઈ પોલીસ ભાઈકાલા પોલીસ સ્ટેશનથી ફરિયાદ એમના વિરુદ્ધ ફરિયાદ થઈ એવી બીક આપવામાં આવી હતી અને પોતે CBI અને મુંબઈ પોલીસના અધિકારી તરીકે એમને વોટ્સએપ કોલના માધ્યમથી ફોન કરીને એવું જણાવ્યું હતું કે એમના નંબર ટ્રાયનામાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આવ્યું છે અને ફેક ગેરકાયદેસર એડવર્ટાઇઝિંગમાં એમના નંબર આવ્યો છે, જેથી એમને અરેસ્ટ કરવામાં આવ્યું છે। એમનું અરેસ્ટ વોરંટ કાઢવામાં આવ્યું છે અને એના અનુસંધાને એમને તરફથી 79 લાખ લેવામાં આવ્યા હતા। તો એમના આ ફરિયાદ મુજબ આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ લીધી છે। એ ફરિયાદના અનુસંધાને જે તપાસ કરી છે એમાં જે અકાઉન્ટ છે મૂળ આ 79 લાખ જે છે એ 5 અકાઉન્ટમાં ગયા હતા, એમાંથી એક અકાઉન્ટ આપણને મળ્યું છે, જેમાં અકાઉન્ટ આપનાર સુરતના 4 વ્યક્તિ છે। આમાં એક આખું રેકેટ છે જે અમને જાણવા મળ્યું છે। જે અકાઉન્ટ છે એ PNB બેંકનું છે લીંબડી ખાતેનું
અને એ અકાઉન્ટ આપનાર જે છે એ આવી રીતે ફેક મ્યુલ અકાઉન્ટ આપી સુરતના વ્યક્તિઓને આપતા હતા. સુરતમાં મેઇન રવિ સવાણી, સુમિત મોરડિયા, પ્રકાશ ગજેરા અને પિયુષ માલવડિયા તથા કલ્પેશ રાજુસરા, આ 5 જણની ટોળકી છે જે સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 2 ટાઈમ્સ શોપર કોમ્પ્લેક્સ તથા રોયલ આર્કેડ કોમ્પ્લેક્સમાં એમની ઓફિસ હતી અને ત્યાં આ કામ કરતા હતા. મૂળ એમનું જે કામ છે એ આ બેંક અકાઉન્ટને લઈને આ બેંક અકાઉન્ટના એટીએમ કાર્ડ તથા અકાઉન્ટની તમામ ડિટેલ્સ દુબઈ મોકલવાનું હતું અને દુબઈથી આ અકાઉન્ટમાંથી એટીએમ વિડ્રોલ થતા હતા. આપણા કેસમાં પણ દુબઈના એટીએમથી પૈસા વિડ્રો થયા છે અને આ લોકોની તપાસ દરમિયાન જે સુરતમાં અમે સર્ચ અને સીઝરનું કાર્યવાહી કરી છે એમાં મુદ્દામાલ અમને ખાસું એવું મળ્યું છે, જે મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યું છે, જેમાં 708 સિમ કાર્ડ્સ મળ્યા છે, 64 ચેકબુક્સ મળી છે, 34 પાસબુક મળી છે, 49 એટીએમ કાર્ડ્સ મળ્યા છે, 18 મોબાઈલ છે, દુબઈ મેટ્રોના 3 કાર્ડ છે, મોબાઈલ સ્વાઇપ મશીન મળી છે અને એક કમ્પ્યુટર અને લેપટોપ મળ્યા છે. તો આ રીતની એ લોકો रैकेट चलाता था, જે અમે आरोपी ने धरपकड़ कराया है. 5 अमूल के यहाँ पे कर्मचारी हैं, उन्होंने साइबर क्राइम पुलिस स्टेशन में फरियाद करी है कि अलग अलग ट्विटर अकाउंट के माध्यम से ट्वीट करने में आया है कि तिरुपति बालाजी के जो लड्डू हैं उसमें जो एनिमल फैट में जो घी है वो अमूल की तरफ से दिया जाया है. जो न्यूज़ है वो फेक है और ये रूमर फैलाने के इरादे से, अफवाह फैलाने के इरादे से वायरल करने में आया है, जिसके अनुसंधान हमने अमूल के कर्मचारी द्वारा यहाँ पे एफआईआर दर्ज करी है. एफआईआर बीएनएस कलम 336(4), 196(1)A तथा आईटी एक्ट की कलम के अनुसंधान ये गुना दाखिल हुआ है यहाँ पे. टोटल कितने अकाउंट्स जो अब तक सामने आए जिससे अमूल के नाम की अफवाह फैलाई गई? जो एफआईआर है उसमें 7 अकाउंट का वर्णन है तथा इन्वेस्टिगेशन के दौरान जो और भी अकाउंट्स हमें मिले हैं तो ये सारे अकाउंट्स के विरुद्ध इन्होंने कंप्लेन करी है. इसमें हम सोशल मीडिया एनालिसिस और टेक्निकल एनालिसिस करने वाले हैं, मेटा और ट्विटर से इनकी माहिती पे मांगने वाले हैं और उसके अनुसंधान हम आगे की कार्रवाई करने वाले हैं. ये आईडी की विगत आपको शेयर कर दी जाएगी. પંચનામા દરમિયાન ચાલુ પંચનામું હતું જે વિડીયો રેકોર્ડિંગથી કરવામાં આવતું હતું. એ વખતે ત્યાંના લોકલ 1 કે 2 જણ આવ્યા હતા અને પંચનામામાં વિરોધ કરતા હતા અને સરકારી કામમાં અડચણરૂપ કરતા હતા, જેના અનુસંધાને જે અમારા ઇન્સ્પેક્ટર છે એમને ત્યાંના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધી છે કે સરકારી કામમાં બાધા મૂકવા માટેની ફરિયાદ ત્યાં નોંધાઈ છે. આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ નથી, પણ આરોપી મૂળ દુબઈ 2 ટાઈમ જઈ ચૂક્યો છે. દુબઈમાં એક વ્યક્તિ છે જેની સાથે રોકી નામનો એક વ્યક્તિ છે જેની સાથે મળેલો છે. દુબઈ એક્સપોમાં આ લોકો મળ્યા હતા, જે મેઇન સવાણી અને મોરડિયા છે એ લોકો મળ્યા હતા અને પછી ત્યાંથી આ બધું એમને ચાલુ કર્યું હતું. આ લોકો અહીંથી પૈસા મોકલે છે અને ત્યાં એટીએમ કાર્ડથી વિડ્રોલ થાય છે. દર 2 લાખ રૂપિયામાં 1.5 લાખ રૂપિયા એટીએમથી થાય છે અને 50,000 રૂપિયા પીઓએસ ટ્રાન્ઝેક્શનથી વિડ્રોલ થાય છે અને સામે ક્રિપ્ટોકરન્સીમાં જે વેપાર છે એ થાય છે અને ક્રિપ્ટોકરન્સી ચાઇના તરફ મોકલવામાં આવે છે. કમિશન આપીને ભાડે પર આ લોકો જે ગરીબ વર્ગના લોકો છે એમની પાસેથી આવી રીતે અકાઉન્ટ લેતા હતા. એમાં ઘણા બધા અકાઉન્ટ આપણે લીંબડી તાલુકાના પણ મળ્યા છે, જેમાં આગળ અમે તપાસ કરી રહ્યા છીએ. આમાં આગળ પણ અમારી તપાસ ચાલુ છે અને બીજા પણ આવી રીતે જે અકાઉન્ટ આપે છે એમાં આગળ આપણી તપાસ કરી રહ્યા છીએ. ના, હાલમાં અત્યાર સુધીની તપાસમાં એવું કોઈ કનેક્શન પ્રસ્થાપિત થયું નથી.